ક્ષત્રિય સમાજનો જે વિરોધ વધી રહ્યો છે તેને લઈને રૂપાલાની સુરક્ષા વધારાઈ છે। રાજકોટમાં રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એક ગનમેન, 4 જવાન સહિત 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત છે। માલવિયા પોલીસ સ્ટેશને બંદોબસ્ત ગોઠવાયો છે। અને હવે વાત મહાસંગ્રામની। ભરૂચ લોકસભા બેઠક પર ગરમાઈ છે રાજનીતિ। છોટુ વસાવાનું ભારત આદિવાસી પાર્ટીને સમર્થન। છોટુ વસાવા ભરૂચ બેઠક પર ઉતારશે ઉમેદવાર। છોટુ વસાવા કે દિલીપ વસાવા લડી શકે છે ચૂંટણી। ઉમરગામથી અંબાજીની આદિવાસી સીટ પણ લડશે ચૂંટણી। હાલમાં મહત્વના અને મોટા સમાચાર। ન ફક્ત ભરૂચ પરંતુ ઉમરગામથી લઈને અંબાજીની આદિવાસી જે બેઠક છે તેના ઉપર પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે। શક્ય છે કે પિતા અથવા પુત્ર બેમાંથી એક આ ચૂંટણી લડી શકે છે। ભરૂચની અંદર હવે ત્રિપાંખીયો જંગ જેની પહેલાથી જ આશા અપેક્ષા રખાઈ રહી હતી તે જોવા મળી રહ્યું છે। હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે, આદિવાસી જે પાર્ટી બની છે અમારી, એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે। પોરબંદર લોકસભા વિસ્તારમાં પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો આચાર સંહિતાનો ભંગ કરતા હોવાની ફરિયાદ થઈ છે। કેશોદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અલ્પેશ ત્રાંબડિયાએ સ્થાનિક ભાજપના પદાધિકારીઓ સામે આરોપ લગાવ્યો છે। જવાબદાર પદાધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરીને નિયમ ભંગ કરતા હોવાની ફરિયાદ કરી છે। સાથે જ નગરપાલિકા અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ પણ મૌન સેવી રહ્યાના આક્ષેપ કર્યા છે। અલ્પેશ ત્રાંબડિયાએ જવાબદારો સામે આચાર સંહિતા ભંગની કાર્યવાહી કરવા માંગ કરી છે। કેશોદ તાલુકા પંચાયત કચેરીમાં તથા નગરપાલિકા કચેરીમાં, તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની ચેમ્બરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ધારાસભ્ય સહિતના આગેવાનોએ એક મિટિંગનું આયોજન કરેલું હતું। જે ફોટા અમોને સોશિયલ મીડિયામાં મળે, જે ફોટા અન્વયે અમે આચારસંહિતાની અમલવારી ચુસ્તપણે થાય અને આમાં દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય। આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ જિલ્લામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। ઉમરેડના ગ્રામ્ય વિસ્તારોમાં અમિત ચાવડાના પ્રચાર સભા યોજાઈ। પ્રચાર દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો સાથે જ તેમણે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે। ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં, તમામ સમાજોમાં રોષ છે અને લોકો 7 તારીખે મતદાન કરી જવાબ આપશે। જે ચૂંટણી પ્રચારમાં ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં તમે જોઈ શકો છો, ગામે ગામ જે રીતે ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, જે રીતે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, યુવાનોમાં જે જોમ ને જુસ્સો છે, એ જોતા એવું ચોક્કસ લાગે કે આ ચૂંટણી અમિત ચાવડા નથી લડતો, પણ આણંદ જિલ્લાનો એક યુવાન લડે છે। આણંદ જિલ્લાનો તમામ નાના સમાજો આ ચૂંટણી લડી રહ્યા છે। સમાજમાં આક્રોશ છે, નહીં ખાલી ક્ષત્રિય સમાજ, પણ જે સમાજો ક્ષત્રિય સમાજને ઓળખે છે, જે સમાજો ક્ષત્રિય સમાજની સાથે વસવાટ કરે છે, જેનો વ્યવહાર છે, નાતો છે, એવા તમામ સમાજોમાં રોષ છે। કેટલાક લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરે છે, કેટલાક લોકો પૂતળા બારીને વિરોધ કરે છે। પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાનો સાથે ક્રિકેટનો આનંદ માણ્યો। મોર્નિંગ વોક પર નીકળેલા ડોક્ટર મનસુખ માંડવિયાએ સમુદ્ર કિનારે ક્રિકેટ રમી રહેલા યુવાઓ સાથે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની મજા માણી। તેમજ યુવાઓને કહ્યું કે આગામી સાંસદ ખેલ મહોત્સવ માટે પોતાની અડધી ક્રિકેટ ટીમ તો અહીં જ મળી ગઈ। યુવાનો પણ કેન્દ્રીય મંત્રીનું આટલું સાહસિક વર્તન જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। દાહોદમાં મતદાન મથક ખાતે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે ચેકિંગ કર્યું। પીપલેટ મુકામે ચેકિંગ કરવામાં આવ્યું। આગેવાનો અને ગ્રામજનો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરાઈ। કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક તંત્રનું ધ્યાન દોરવા સૂચન કરાયું। પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સહિતનો સ્ટાફ ચેકિંગ દરમિયાન હાજર હતો। આણંદના પેટલાદમાં સુણાવ રોડ પર પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી। પ્લાયવુડની ફેક્ટરીમાં લાકડાની સાઈજો ભરેલી હોવાથી
ભારે આગ જોવા મળી હતી। આસપાસ સૂકા લાકડા અને પૂંઠાનો જથ્થો પણ આગની ચપેટમાં આવી ગયો। જોકે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરાતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચ્યા। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને ઓલાવવા કામગીરી હાથ ધરી। આ તરફ દ્વારકાથી સમાચાર। ખંભાળિયામાં ખેતરમાં લાગી આગ। કચરાના ઢગલામાં લાગેલી આગ ખેતરમાં ફેલાઈ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। ખેતરમાં ઘાસચારાને થયું છે મોટા પ્રમાણમાં નુકસાન। કચરાના ઢગલામાં લાગેલી આગ ખેતરમાં ફેલાઈ ગઈ। ખેતરમાં પણ નુકસાન થયું છે। ફાયર વિભાગે હાલમાં આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ આગ ખૂબ જ ભયંકર હતી। મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની હાલમાં આ દ્રશ્યો પરથી પરિસ્થિતિ જોવા મળી રહી છે। દ્વારકાથી સમાચાર। રિક્ષા ચાલકોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે। સ્ટન્ટ કરનાર રિક્ષા ચાલકોની ધરપકડ। રિક્ષા ચાલકો સામે ખંભાળિયા પોલીસની કાર્યવાહી। હાઈવે પર બેફામ રિક્ષા ચલાવી કર્યો હતો સ્ટન્ટ। કાર ચાલકે વિડીયો કેમેરામાં કર્યો હતો કેદ। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, હાઈવે પર આ રીતે બેફામ રિક્ષા ચલાવવામાં આવી રહી છે। કાર ચાલક જોઈ રહ્યો હતો કે આગળ રિક્ષામાં કંઈક અજુગતું થઈ રહ્યું છે। ત્યારબાદ તેને વિડીયો શૂટ કરવાનો શરૂ કર્યો અને ચાલુ રિક્ષામાં જે સ્ટન્ટ થઈ રહ્યા હતા તે વિડીયો શૂટ કરી તેઓએ પોલીસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। પોલીસે તુરંત જ બંને રિક્ષા ચાલકોની અટકાયત કરી છે। વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। અનેક લોકો આવી રીતે સ્ટન્ટ કરી જીવને જોખમમાં મૂકતા હોય છે, ખુદના જીવને જોખમમાં મૂકે છે, અકસ્માતને આમંત્રણ આપતા હોય છે। પોલીસ તેને લઈને હાલમાં સતર્ક જોવા મળતી હોય તેવા દ્રશ્યો છે। જામનગરમાં બાઇક પર સૂતા સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યું છે। શહેરના લાલપુર બાયપાસથી જામનગર તરફ જતા રોડ પર બાઇક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। 3 દિવસ બાદ વિડીયો વાયરલ થતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી। પોલીસે બાઇક ચાલક જાવીદ ચામડિયાને ઝડપી પાડી બાઇક કબજે કર્યું। આ તરફ સુરતથી સમાચાર। નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ। 18 જેટલી PFD કોપી સાથે 3ની ધરપકડ થઈ છે। કૌભાંડના મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર છે। પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। 80,000થી 1,30,000 સુધી એક સરથી ના લેતા હતા તેવી પણ જાણકારી મળી રહી છે। હાલમાં ફરી એક વખત વધુ એક માર્કશીટનું કૌભાંડ સુરતથી પકડાયું છે। 18 જેટલી PFD કોપી સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે। આ પીડીએફની કોપી સાથે વધુ જાણકારી એ પણ મળી રહી છે કે 3ની ધરપકડમાં અનેક નકલી માર્કશીટ બનાવતા હોવાની પણ જાણકારી છે। આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસ તપાસમાં મોટા ખુલાસા પણ થવાની શક્યતા છે, કારણ કે 80,000થી લઈ અને 1,30,000 રૂપિયા સુધી સર્ટીના ભાવ લેતા હોવાની જાણકારી મળી છે। જે પીડીએફ મળી છે તે પીડીએફ એડિટેબલ હોવાની પણ જાણકારી છે, જેનાથી નામ બદલી અલગ અલગ લોકોને ડિગ્રી આપવામાં આવી શકતી હતી। એક આખું કૌભાંડ સુનિયોજિત હતું, જેમાં અનેક લોકો તે પીડીએફની મદદથી નકલી જે ડિગ્રી બનતી હતી, માર્કશીટ બનતી હતી, તેનાથી અનેક જગ્યાએ નોકરીમાં લાભ લેતા હતા। હાલમાં તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે। કેટલા લોકોને આ રીતે વેચવામાં આવ્યું છે, કોણ કોણ લોકો છે જેઓ નકલી માર્કશીટના આધારે નોકરીએ લાગ્યા છે અથવા તો અન્ય કોઈ કામ પૂર્ણ કર્યા છે, તો તમામ લોકો સુધી પહોંચવાનો સુરતનો પોલીસનો હાલમાં આ પ્લાન છે।